તો હું આજ તમને કહીશ બેઝિક મેકઅપના સ્ટેપ્સ. તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો અને સેવ કરવાનું ભૂલતા નહીં. સૌથી પહેલાં ક્લિન્ઝર અને ત્યારબાદ ટોનર બાદ મોઇશ્ચરાઇઝર. આ ત્રણેય સ્ટેપ ખૂબ જ મહત્ત્વના છે. આ સ્કિન પ્રિપરેશન માટેના સ્ટેપ છે. મેકઅપ કરતાં પહેલાં સીટીએમ તો કરવું જ પડે. ત્યારબાદ પ્રાઇમર લગાવવાનું, ત્યારબાદ કરેક્ટર અલગ અલગ પ્રકારના હોય છે, જેમ કે ઓરેન્જ, ગ્રીન, યલો, પીચ, એ જે પ્રમાણે નીડ હોય તે પ્રમાણે યુઝ કરવાનું છે. ત્યારબાદ કન્સીલર, ધેન ફાઉન્ડેશન, પછી કોન્ટોર, બ્લશ અને હાઇલાઇટર લગાવવાનું હોય છે. તે લિક્વિડમાં લગાવવાનું હોય છે. જો તમારે 10 થી 12 કલાક મેકઅપ સ્ટે કરવાનો છે તો આ ત્રણેય વસ્તુ લિક્વિડમાં યુઝ કરવું. ત્યારબાદ પાવડર લગાવવાનો છે, પછી કોન્ટોર, બ્લશ, હાઇલાઇટર પાવડર બેઝમાં લગાવવાનું હોય છે. જો તમે ડેઇલી મેકઅપ કરો છો તો પાર્ટી મેકઅપ કરો છો તો પાવડર બેઝ યુઝ કરવાનું છે, અને તમે જો બ્રાઇડલ મેકઅપ કરો છો તો લિક્વિડ બેઝ યુઝ કરવાનું છે. અને ત્યારબાદ પાવડર લગાવી સેટિંગ સ્પ્રેથી મેકઅપ સેટ કરી દેવાનો છે. આવી જ ટ્રીપ માટે તુલસી મેકઓવરને ફોલો કરો.